મારું નામ રાધિકા છે. હમણાં જ 27 વર્ષની થઈ છું. લગ્નને 4 વર્ષ થવા આવ્યા પણ હજુ પણ હું 22 થી 23 વર્ષની જ લાગુ છું. લોકો કહે છે કે મારી કમર હજુ પણ તેવી જ પાતળી છે જેવી હું દુલ્હન બનીને આવી ત્યારે હતી. અને શરીરમાં જે થોડો ઘણો ફેરફાર આવ્યો છે તે પણ યોગ્ય જગ્યાએ જ છે. સમજી જજો, થોડું હસી લો. હું શરમાઉં છું બહુ, પણ જ્યારે મનની વાત હોય ત્યારે થોડું ખુલીને બોલવું પડે છે, નહીતર બધું દિલમાં જ રહી જાય. મારા દિયરનું નામ ગોલુ છે. આમ તો અસલી નામ ગૌરવ છે પણ ઘરમાં બધા ગોલુ જ કહે છે. ઉંમર 24 વર્ષની છે પણ શરીર એવું છે જાણે 30નું હોય. પહોળી છાતી, મજબૂત હાથ અને અવાજ એટલો ભારે કે જ્યારે તે પાસે આવીને બોલે ત્યારે કાન પાસે હવાની લહેર જેવું લાગે. લગ્ન પછી પહેલીવાર જ્યારે તેણે મને ભાભી કહીને ગળે લગાવી હતી, ત્યારે સાચું કહું તો મારા શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા હતા. તેના હાથોમાં બહુ તાકાત હતી, પણ તેણે તરત જ મને છોડી દીધી હતી. હું પણ શરમાઈને હસી પડી હતી. બસ, ત્યાંથી જ ક્યાંક કંઈક અટકી ગયું હતું. અમારું ઘર જૂનું છે. મોટું આંગણું, તુલસીનો ક્યારો અને પાછળના ભાગમાં એક જૂનો ઓરડો છે જ્યાં ક્યારેક દાદાજી રહેતા હતા. અત્યારે ત્યાં ગોલુ રહે છે. હું અને તમારા ભાઈ ઉપરના ભાગમાં રહીએ છીએ. ભાઈ તો મોટાભાગે બહાર જ હોય છે, તેમનો વેપાર છે, ક્યારેક દિલ્હી તો ક્યારેક લુધિયાણા. ઘરમાં બસ હું, સાસુ સસરા અને ગોલુ જ હોઈએ છીએ. સાસુ સસરા પણ હવે ઘરડા થયા છે, રાત્રે 9 વાગ્યા સુધીમાં તો સૂઈ જાય છે. ત્યારબાદ આખું ઘર જાણે મારા અને ગોલુના નામે થઈ જાય છે. એક રાતની વાત કરું, જે આજે પણ મારા મનમાં તાજી છે. જૂન મહિનો હતો અને ગરમી ખૂબ હતી. લાઇટ પણ જતી રહી હતી. હું મારા રૂમમાં પંખા નીચે સૂતી હતી. ગરમી એટલી હતી કે મેં માત્ર સાડી પહેરી હતી. નીચે કંઈ જ નહોતું, બસ સાડી લપેટીને વિચારતી હતી કે ક્યારે સવાર પડશે. ત્યારે જ દરવાજો ખખડ્યો. હું ચોંકી ગઈ કે આ સમયે કોણ હશે? ભાભી સૂઈ ગયા? ગોલુનો ભારે અવાજ આવ્યો. મેં જલ્દીથી ચાદર ઓઢી લીધી અને બોલી, ના રે, અંદર આવ. તે આવ્યો ત્યારે તેના હાથમાં એક મીણબત્તી અને ઠંડા સોડાની બોટલ હતી. તેણે કહ્યું, ભાભી મને થયું તમને પણ ગરમી લાગતી હશે એટલે આ લાવ્યો છું. હું બેઠી થઈ. મીણબત્તીના પ્રકાશમાં તેનો ચહેરો ચમકી રહ્યો હતો. પરસેવાને કારણે તેની બનિયાન શરીર સાથે ચોંટી ગઈ હતી. મેં સોડા લીધો, હાથમાં ઠંડક લાગી. તે બોલ્યો, ભાભી, તમને બહુ પરસેવો વળી રહ્યો છે, આ લો રૂમાલ. મેં રૂમાલ લેવા હાથ લંબાવ્યો તો તેની આંગળીઓ મારી આંગળીઓ સાથે અથડાઈ. તેની આંગળીઓ બરફ જેવી ઠંડી હતી. મેં રૂમાલથી ગળું લૂછ્યું. સાડી થોડી ખસી ગઈ હતી અને તે એકીટશે જોઈ રહ્યો હતો. મેં પણ જાણી જોઈને થોડું વધારે ઝૂકીને પૂછ્યું જેથી તે જોઈ શકે. દિલમાં થોડી શરમ હતી અને થોડી મજા પણ. મેં કહ્યું, ગોલુ તું પણ આંખો પલળી ગયો છે, બનિયાન ઉતારી નાખ તો સુકાઈ જશે. તેણે એક ક્ષણ મારી આંખોમાં જોયું અને કંઈ પણ બોલ્યા વગર બનિયાન ઉતારી દીધી. તેની પહોળી છાતી પરસેવાથી ચમકી રહી હતી. મેં નજર ફેરવી લીધી પણ હૃદયના ધબકારા વધી ગયા હતા. તે મારી બાજુમાં જમીન પર બેસી ગયો અને પૂછ્યું, ભાભી તમને ગરમી બહુ લાગે છે ને? મેં હસીને કહ્યું, હા રે, તારા ભાઈ તો એસી લગાવી દેત પણ ગામડામાં આવું ન ચાલે. તે હસ્યો અને બોલ્યો, ભાભી મારી પાસે એક ઉપાય છે જો તમે નારાજ ન થાઓ તો. મેં પૂછ્યું, શું? તે ખૂણામાં પડેલો હાથપંખો લઈ આવ્યો અને બોલ્યો, તમે સૂઈ જાઓ, હું હવા નાખું છું. નાનપણમાં મમ્મીને પણ આવી રીતે જ હવા નાખતો હતો. હું હસીને સૂઈ ગઈ અને ચાદર હટાવી દીધી. તે મારા માથા પાસે બેસીને પંખો નાખવા લાગ્યો. ઠંડી હવા લાગતી હતી. તેની નજર મારા ચહેરા પર અને પછી નીચે ગળા પર હતી જ્યાંથી સાડીનો છેડો થોડો ખસેલો હતો. અમે બંને ચૂપ હતા. અચાનક તેણે ધીમેથી પૂછ્યું, ભાભી તમને ક્યારેય કોઈ ઉણપ કે કમી અનુભવાય છે? મારો ધબકારો વધી ગયો. હું સમજી ગઈ હતી કે તે શું પૂછવા માંગે છે. મેં આંખો બંધ કરી લીધી અને કહ્યું, કેવી કમી? તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ભાઈ તો કેટલાય દિવસો બહાર રહે છે, તમને એકલા ક્યારેય એવું મન નથી થતું કે? મેં આંખો ખોલીને તેની તરફ જોયું. મેં હસીને કહ્યું, થાય છે ને, પણ શું કરું? ધીરજ રાખવી પડે છે. તે થોડો વધુ નજીક આવ્યો. તેના પગ મારી કમરને અડી રહ્યા હતા. તેણે કહ્યું, ભાભી જો હું કહું કે હું તમારી દરેક કમી પૂરી કરી શકું છું તો?
મેં શ્વાસ રોકી લીધો. મેં ધીમેથી કહ્યું, ગોલુ તું પાગલ થઈ ગયો છે? તે બોલ્યો, હા ભાભી, તમારા માટે પાગલ છું. 4 વર્ષથી તમને જોઈ રહ્યો છું. રોજ રાત્રે સપનામાં તમે જ આવો છો. તેણે મારો હાથ પકડ્યો અને મારા હોઠ પર આંગળીઓ ફેરવવા લાગ્યો. હું ધ્રુજી ગઈ. તેણે કાનમાં કહ્યું, ભાભી, ફક્ત એકવાર, કોઈને ખબર નહીં પડે. મેં તેનો હાથ પકડ્યો પણ ધક્કો ન માર્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ગોલુ આ ખોટું છે. તે બોલ્યો, ખબર છે પણ દિલ નથી માનતું. પછી તેણે પોતાનું માથું મારા ખભા પર મૂકી દીધું. મેં તેના વાળમાં હાથ ફેરવ્યો. અમે એમનેમ જ પડ્યા રહ્યા. એ રાત્રે કંઈ થયું નહીં, પણ એ રાત મારા મનમાં રહી ગઈ. ત્યારબાદ ઘણી રાતો એવી આવી. ક્યારેક તે મારા રૂમમાં આવતો તો ક્યારેક હું તેની કોઠીમાં જતી. અમે વાતો કરતા, હસતા, એકબીજાને સ્પર્શતા પણ અમે ક્યારેય મર્યાદા ઓળંગી નહીં. પછી એક દિવસ ભાઈ ઘરે આવ્યા. અમને ડર લાગ્યો પણ તેમને કંઈ ખબર ન પડી. ઉલટાનું તેમણે કહ્યું કે ગોલુ તારા બહુ વખાણ કરતો હતો. પછી એક દિવસ સાસુએ કહ્યું કે ગોલુ માટે છોકરી જોઈ છે અને લગ્ન નક્કી કરવા છે. મારું દિલ તૂટી ગયું. તે રાત્રે ગોલુ મારા રૂમમાં આવ્યો અને બોલ્યો, ભાભી હું લગ્ન નહીં કરું. મેં રડતા રડતા કહ્યું, કરી લે ગોલુ, મને તારી ખુશી જોઈએ છે. તેણે કહ્યું, મારી ખુશી તો તમે છો. અમે એકબીજાને વળગીને ખૂબ રડ્યા. લગ્ન થઈ ગયા. તેની પત્ની ઘરે આવી. મને બહુ દુઃખ થતું હતું. પણ લગ્નના 10 દિવસ પછી ગોલુ ફરી મારા રૂમમાં આવ્યો અને બોલ્યો, ભાભી હું ખુશ નથી. મેં તેને બધું કહી દીધું છે કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું. હું ચોંકી ગઈ. તેણે કહ્યું કે તે છોકરી કાલે તેના પિયર જતી રહેશે. તેણે મને તેડી લીધી અને એ રાત્રે અમે બધી મર્યાદાઓ પાર કરી દીધી જે 4 વર્ષથી રોકી રાખી હતી. સવારે જ્યારે હું જાગી ત્યારે તે મારી બાજુમાં સૂતો હતો. હવે ઘરમાં બધા જાણે છે. સાસુ સસરા પહેલાં નારાજ થયા પણ પછી માની ગયા. ભાઈ પણ ચૂપ થઈ ગયા. હવે અમે બંને સાથે રહીએ છીએ. કોઈ શરમ નથી, કોઈ ડર નથી. ગોલુના છૂટાછેડા થઈ ગયા છે. હવે બસ હું છું અને મારો ગોલુ છે. તો આ હતી મારી વાર્તા. જો પ્રેમ સાચો હોય તો રસ્તો ગમે તેમ કરીને મળી જ જાય છે. હવે હું જાઉં છું. ગોલુ બોલાવે છે અને ચા ઠંડી થઈ રહી છે.